माशाअल्लाह ला हौल वला कुव्वत इल्ला बिल्लाहिल अलील अज़ीम। हस्बुनल्लाह निअमल वकील निअमल मौला निअमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलियकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाइहि फी हादिस्साते व फी कुल्ली साआ वलियं व हाफिज़ं व काइदं व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौआ व तुमई सदरी व यस्सिर अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। या रब्ब ज़हरा बिहक़्क़ि ज़हरा इस्व सद्र ज़हरा बिजुहूरिल हुज्जा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वज्जिल फरजहुम। मुंतज़रान इमाम ज़माना अज्जलल्लाहु तआला फरजु शरीफ। सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। તમામ તારીફ હમદો સતાઈશને લાયક એ વહેદઉલા શરીક છે, જેના આપણને ઈદ ઉલ ફિત્રનો આદર સાંભળવાની તૌફીક અતા ફરમાવી। અઝીઝો રિસાલતમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, વ્યક્તિ ખરેખર ઘણી જ બદનસીબ છે કે માહે મુબારક પસાર થઈ જાય અને તેના ગુનાહ માફ ન થયા હોય। મિઝાનુલ હિકમત ભાગ 8 પાના નંબર 745। બંને હદીસ આપણે દુઆ કરીએ, ખુદા તને એ જ રસૂલનો વાસ્તો જેની હદીસ છે, અમારા ગુનાહની કબીરા સગીરાને માફ કરીને આ ઈદના મોકા પર ખુદા અનેક ગણી નેકીઓમાં તબદીલ કરી દે। અઝીઝો, રમઝાનુલ મુબારકની આખરી રાત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રાત છે। ગુસ્લ, ઝિયારત ઇમામ હુસૈન, સૂરે અનામ, સૂરે કાફ, સૂરે યાસીન અને ત્યારબાદ 100 વખત અસ્તગફિરુલ્લાહ વ અતુબુ ઇલૈહ કહેવું અને બીજી દુઆઓ જે મફાતુલ જીનાનમાં, જીનતુસ સાઇમીનમાં અને અઝીઝાની ગ્રામી હિલિયતુલ આબિદીનમાં આપણને જોવા મળે છે। ખુદાવંદે આલમ મોહમ્મદ અને આલે મોહમ્મદના સદકા તુફેલ અને વસીલામાં સર્વની તૌફીકાતમાં ખૂબ વધારો કરે। અઝીઝો, ઈદની રાતનું એક ખૂબ જ વધારે મહત્વ છે, અનહદ મહત્વ છે। મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ ફરમાવે છે કે મને વાત બહુ સારી લાગે છે કે ઇન્સાન વર્ષમાં 4 રાત્રિઓ અન્ય કામકાજ મૂકીને જાગીને વિતાવે। નંબર 1 ઈદ ઉલ ફિત્રની રાત, નંબર 2 ઈદ ઉલ ઝુહાની રાત, નંબર 3 15મી શાબાની રાત અને નંબર 4 પહેલી રજબની રાત। ઇમામ કહે છે, મને ખૂબ સારું લાગે છે કે આ 4 રાત ઇન્સાન જાગીને વિતાવે। ખુદા આપણને ચારેય રાતો જાગવાની તૌફીક અતા ફરમાવે। આપણા રસૂલ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે જે શખ્સ ઈદની રાત અને 15મી શાબાની રાત્રે જાગશે, એનું દિલ એ દિવસે નહીં મરે જે દિવસે બીજાઓના દિલ મરી જશે। અઝીઝો, ઇમામે રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે કે મૌલાએ કાયનાત 3 રાત્રિના બિલકુલ નહોતા સૂતા। નંબર 1 માહે રમઝાનની 23મી રાત, નંબર 2 ઈદ ઉલ ફિત્રની રાત, નંબર 3 15મી શાબાની રાત। અઝીઝો, એમ તો જુઓ તો હિજરત સિવાય મારા મૌલા ક્યારે પણ નહોતા સૂતા, પણ મહત્વ બતાવવા માટે આ બતાવવામાં આવ્યું છે કે બિલકુલ નહોતા સૂતા 3 રાત, 23મી રાત માહે રમઝાનની, ઈદ ઉલ ફિત્ર એટલે કે માહે રમઝાનની ઈદની રાત અને 15મી શાબાની રાત। અઝીઝો, ઈદની રાત અને ઈદનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે। આમાલ તો તમને કિતાબોમાં પણ મળી જશે, પણ એનું મહત્વ આપણને અઝીઝો ખબર હોવી જોઈએ કે ઈદનો દિવસ રમત ગમત માટે નથી, મજાક મસ્તી માટે નથી, હરવા ફરવાનો દિવસ નથી। અઝીઝો, અલ્લાહની ખુશનુદી મજૂરી હાંસિલ કરવાનો દિવસ છે। ઈદની ખુશી કોના માટે છે? ઈદ માત્ર એ લોકો માટે છે કે જેના રોઝા અલ્લાહે કબૂલ કર્યા હોય, નમાઝને કદરની નજરથી જોઈ હોય। ખરેખર આંખોમાંથી આંસુ આવી જાય છે, ખુદા અમે તો એ લાયક નથી કે તું મારા રોઝાને કબૂલ કરે, અમારી નમાઝે કદરની નજરથી જોવે। તારા અદલનો તકાઝો એ નથી, પણ ખુદા તારા ફઝલથી તો મુમકિન છે। અદલ એટલે કે અમે લાયક હોય ને તું આપે, એ તો પોસિબલ નથી, પણ ખુદા તારો ફઝલ, અમે લાયક નથી છતાં તું મારા રોઝાને કબૂલ કરે અને મારી નમાઝને કદરની નજરથી જોઈ લે। ઇમામ હસન અલૈહિસ્સલામ ઈદના દિવસે કેટલાક લોકો પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે લોકો રમતગમત અને હસી મજાકમાં મશગુલ હતા। ઇમામે હસન અલૈહિસ્સલામ ત્યાં રોકાઈ જાય છે, કહે છે અલ્લાહે માહે રમઝાન એટલા માટે મુકરર કર્યો છે કે લોકો એકબીજાથી સબકત હાસિલ કરે, એકબીજાથી આગળ વધે, હરીફાઈ કરે નેક અમલ કરવા માટે।
એકબીજાથી ઇમામ કે છે સબકત હાસિલ કરે નેકી માટે અને પરવરદિગારની રઝામંદી હાસિલ કરે. કેટલાક લોકો માહે રમઝાનની અહેમિયત જાણીને અમલમાં કેટલાય લોકોથી આગળ વધી ગયા અને અલ્લાહની ખુશનુદી હાસિલ કરી, જ્યારે કેટલાય લોકો પાછળ રહી ગયા અને માહે રમઝાનની કદરો કિંમત ન જાણી. કેટલું વિચિત્ર છે કે ઈદનો દિવસ એ છે કે જ્યારે લોકોને મજૂરી આપવામાં આવે છે અને તમે લોકો અહીંયા રમી રહ્યા છો અને મજાક કરી રહ્યા છો, જ્યારે કે જેણે સબકત હાસિલ કરી છે તેમને નેક બદલો આપવામાં આવે છે. જે પાછળ રહી ગયા અલ્લાહની રહેમતથી મહેરૂમ રહી ગયા. અલ્લાહની કસમ, ઇમામ અલ્લાહની કસમ ખાઈને કહે છે કે અલ્લાહની કસમ, જો લોકોની સામેથી હિસાબ હટાવી લેવામાં આવે તો લોકો જોશે કે સારા કાર્યો કરનાર ફાયદો મેળવી રહ્યા છે. જો લોકોની સામેથી હિજાબને હટાવી દેવામાં આવે, પડદો હટાવી દેવામાં આવે તો લોકો જોશે કે સારા કાર્યો કરનાર ફાયદો મેળવી રહ્યા છે અને આ મહિનામાં જેણે બુરા કાર્યો કર્યા તે પોતાની સજા મેળવી રહ્યા છે. આટલું કઈ ઇમામ ત્યાંથી રવાના થઈ ગયા. અઝીઝાની ગ્રામી, ઇમામ અલૈહિસ્સલામની હદીસ આ વાક્યો આપણ સર્વોને યાદ રાખવાની ખુદા તૌફીક આપે. એ પરવરદિગાર દરમિયાન દર્સ દુઆ કરીએ છીએ કે જે પણ બયાન કરી રહી છું મફહૂમન બયાન કરીએ છું, ખુદા એને કબૂલ કરજે, ભૂલોથી બચાવી લેજે અમો સર્વોને. સૈયદ ઇબ્ને તાઉસ અલૈહિર્રહમા ફરમાવે છે, ઈદના દિવસને ખેલકૂદ અને નકામી વાતોમાં ન ગુજારો કે તમને નથી ખબર કે તમારા અમાલ રદ થયા કે કબૂલ થયા. જો કબૂલ થવાની ઉમ્મીદ હોય તો બહેતરીન રીતે શુક્ર અદા કરવો જોઈએ અને જો અમાલનો રદ થવાનો ડર હોય તો ઊંડા ગમમાં ડૂબેલું રહેવું જોઈએ. મફાતુલ જિનાનમાં સૈયદ ઇબ્ને તાઉસની આ વાત લખેલી છે. અઝીઝો, પરવરદિગાર આલમ રાતને ખૂબ જ ઈદ ઉલ ફિત્ર રાતને ખૂબ જ અઝમતવાળી રાત કરાર દીધી છે અને અઝીઝો સબે કદરથી ઓછી નથી એમ સમજવાનું. સૌથી પહેલા તો ગુસ્લ કરવાનું છે, સૂર્યાસ્તના સમયે ગુસ્લ કરવાનું છે. પછી છે સબ્બેદારી. અઝીઝો, ત્યાં સુધી લખેલું છે કિતાબોમાં, હિલાયતુલ આબેદીનમાં પણ છે કે આ રાતમાં મસ્જિદમાં રોકાઈ પૂરી રાત નમાઝ, દુઆ, ઇસ્તિગફારમાં પસાર કરે. તકબીર પડવાની છે. નમાઝે મગરિબ, ઈશા, સુબહ અને નમાઝે ઈદ પછી તકબીર પડવાની છે. અને કિતાબોમાં છે અઝીઝો, ઇમામ અલ ઇસ્લામ કહે છે કે ઈદની રાત મજૂરી મળવાની રાત છે. અઝીઝો, મગરિબની 4 રકાત નમાઝ, મગરિબની 4 રકાત જે નાફિલા છે, આપણે મગરિબની નમાઝ પઢ લઈએ પછી 2 રકાત કરીને જ્યાં 4 રકાત નાફિલા પડે છે પછી હાથોને આસમાન તરફ ઊંચા કરીને કહેવાનું છે કે અલ્લાહના નામથી હું ખૂબ જ મહેરબાન અને દયાળુ છે, એનાથી શરૂ કરું છે. ફઝલ અને એહસાનના માલિક, યા ઝલ મન્ને વત્તૌલ, એ બક્ષિશના માલિક, યા ઝલ જૂદ, એ હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચૂંટવા વાળા અને એમની મદદ કરવા વાળા મોહમ્મદ અને આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર અને એમની ઔલાદ ઉપર મોહમ્મદ અને આલે મોહમ્મદ પર રહેમત નાઝિલ કર અને અમારા તમામ ગુનાહો છે કે હું તારી પાસે તોબા કરું છું. અને પછી જે હાજત ચાહે અલ્લાહ પાસે માંગે, ઇન્શાઅલ્લાહ તમામ હાજત પૂરી થશે. નાનકડો અમલ છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ અમલ છે આ, કે આ દુઆ પડે નાફિલા પછી, મગરિબી નાફિલા પછી આ દુઆ પડે, દુઆ પછી 100 વખત અતુબુ ઇલલ્લાહ કહીને પછી અલ્લાહ પાસે દુઆ માંગે. અઝીઝાની ગ્રામી, ઘણી વખત જમાત નમાઝના કારણે નાફિલા તો પડાઈ જાય, નાફિલાનો ટાઈમ તો મળે પણ અમલનો ટાઈમ ન મળે તો પછી રાતના ગમે ત્યારે પણ કરી લે. ઈદની રાતના આ અમલ એ કરે. એવી જ રીતે અઝીઝાની ગ્રામી, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતની ખૂબ વધારે ફઝીલત છે, તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત પડે. 10 રકાત નમાઝ પડવાની છે. અઝીઝાની ગ્રામી 10 રકાત નમાઝ અઝીઝો 2 રકાત કરીને પડવાની છે, જે નમાઝને માહે રમઝાનની છેલ્લી રાતના અમલમાં પડવામાં આવે છે. એના પછી અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામે જે નમાઝ બતાવી છે, જે 2 રકાત નમાઝ છે. અઝીઝાની ગ્રામી, એ 2 રકાત નમાઝની વિગત આપણે નથી જોતા, ઇન્શાઅલ્લાહ તમે કિતાબોમાં જોજો. બધી કિતાબોમાં જે માહે રમઝાનના અમાલ છે એમાં આપેલું છે. આપણે જોઈએ એની ફઝીલત શું છે, તાકે શોખ પેદા થાય ને કોઈ એક પણ વ્યક્તિ એવું બાકી ન રહે કે જે આ નમાઝ ન પડે. અઝીઝો, એ નમાઝ અદા કર્યા પછી ઇમામ સજદામાં જતા, સજદાથી માથું ઊંચું કરતા ત્યારે કસમ ખાઈને કહેતા કે એની કસમ છે જેની કુદરતમાં મારો નફ્સ છે, જે કોઈ પણ અમલ અદા કરે તો એની દરેકે દરેક હાજત કબૂલ થશે અને અગર એના ગુનાહ રેતીના દાણા જેટલા હશે તો પણ અલ્લાહ એને માફ કરી આપશે. અઝીઝો, એની 2 રીત છે. પહેલી રીતમાં સૂરે હમ્દ પછી 1000 વખત સૂરે તૌહીદ છે અને બીજી રકાતમાં 1 વખત છે. જ્યારે બીજી રિવાયતમાં પહેલી રકાતમાં
1000 વખત સૂરે તૌહીદ પડવાના બદલે 100 વખત પડવું તેમાં આવ્યું છે. તો જે રીતે પણ પડવા ચાહે પણ પડે જરૂર. આજ બાદ એક બહેતરીન દુઆ છે કિતાબમાં, સજદામાં જઈને દુઆ પડવાની છે. અને અઝીઝાની ગ્રામી એક ઓર નમાઝ છે જે 14 રકાત નમાઝ છે શબે ઈદના. દરેક રકાતમાં સૂરે હમ્દ પછી આયતલ કુર્સી પડે અને 3 વખત સૂરે તૌહીદ પડે તો એને દરેક રકાતના બદલામાં 40 વર્ષની ઇબાદતનો સવાબ મળશે. અને આ મહિનામાં જે બધા લોકો રોજા રાખ્યા હશે અને નમાઝ પડી હશે તેની ઇબાદતનો સવાબ પણ એને મળશે. નમાઝ આસાન છે, 14 રકાત નમાઝ છે, 2 રકાત કરીને પડવાની છે અને દરેક રકાતમાં અલહમ્દ પછી આયતલ કુર્સી અને 3 વખત તૌહીદ પડવાનું છે. અઝીઝો, જેવી રીતે શબે કદ્રની 23મી રાત્રે આપણે 2 ગુસલ કર્યા હતા, એવી જ રીતે શબે ઈદના પણ બીજું ગુસ્લ છે. રાતના છેલ્લા ભાગમાં ગુસ્લ કરે અને મુસલ્લા ઉપર જે જગ્યા પર નમાઝ અદા કરતો હોય ત્યાં તુલુએ ફજર એટલે કે નમાઝે સુબહના અવ્વલ સમય સુધી બેસન ઇબાદતોમાં મશગુલ રહે. ઈદ ઉલ ફિત્રના દિવસના અમલમાં સૌથી પહેલા તો સુબહની નમાઝ પછી અને ઈદની નમાઝ પછી તકબીર પડવાનું ભૂલી ન જાય. બીજું, નમાઝે સુબહ પછી પડવાની એક બહેતરીન દુઆ હિલિયતુલ આબિદીનમાં છે. અઝીઝાની ગ્રામી, એ દુઆ નમાઝે સુબહ પછી ઈદ ઉલ ફિત્રના દિવસે પડવાની છે, જેને ઈદની નમાઝ પછી પણ પડી શકાય છે. બીજું છે જકાતે ફિત્રા. ઈદની નમાઝ પહેલા ફિતરો આપવો, કે આ ફિતરો વાજિબ જકાતનો એક પ્રકાર છે અને આપણે એના 2 દર્સ આગળ જોઈ ચૂક્યા છીએ. અઝીઝાની ગ્રામી, આ એ વાજિબ કાર્ય છે જેની ખૂબ જ તાકીદ કરવામાં આવેલ છે. અને ફિતરો આપવો એ માહે રમઝાનના રોઝા કબૂલ થવાની શરત છે, જાનનો વીમો છે એમ સમજવાનું અઝીઝો. અને જે કોઈ ફિતરો આપશે તે આવતા વર્ષ સુધી હિફાજતમાં રહેશે. ફિતરાની નમાઝ પહેલા આપવાની તાકીદ કરવામાં આવી છે. અઝીઝાની ગ્રામી, ગુસ્લ કરવાનું અને બહેતર છે કે નદીમાં ગુસ્લ કરે અને તેનું આ મર્દ માટે છે અને તેનો સમય તુલુએ ફજરથી લઈને ઈદની નમાઝ સુધી છે. બલકે અમુક રિવાયતમાં છે કે એવી જગ્યા ઉપર ગુસ્લ કરે કે જ્યાં છાયો હોય અથવા એની ઉપર છાપરું બંધાયેલું હોય, ખુલ્લા આસમાનની નીચે ગુસ્લ ન કરે. અને ગુસ્લ શરૂ કર્યા પહેલા એક દુઆ છે અઝીઝાની ગ્રામી. એ દુઆના જુમલા છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ્લાહુમ્મા ઈમાનન બિક વ તસ્દીકન બિકિતાબિક વત્તિબા સુન્નતે નબીયક મુહમ્મદિન સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહ. કે પરવરદિગાર, તારી પર ઈમાન રાખું છું, તારી કિતાબને સાચી માનું છું, તારા નબી હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સુન્નત પ્રમાણે અમલ કરું છું. પછી આપણે મોહમ્મદ અને આલે મોહમ્મદ પર સલવાત મોકલવાની છે. અને જ્યારે ગુસ્લ પૂરું થઈ જાય તો અલ્લાહને કહે, અલ્લાહ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ્લાહુમ્મા અજઅલહુ કફારતન લિઝુનુબી વત્તહિર દીની, અલ્લાહુમ્મા અઝિબ અન્ની દનસ. કે અલ્લાહના નામથી જે ખૂબ જ મહેરબાન બહુ દયાળુ છે, અલ્લાહ મારા ગુસ્લને મારા ગુનાહનો કફારો બનાવી દે, મારા દીનને પાક કર, અલ્લાહ મારાથી નાપાકીને દૂર કર. નમાઝ પહેલા ઇફતારી કરવાનું કીધું છે. તો દિવસની શરૂઆતમાં અને ઈદની નમાઝ પહેલા કોઈ વસ્તુ ખાઈ લેવી, ઇફતારી કરવી. અને બહેતર છે કે ખજૂર અથવા કોઈ મીઠી વસ્તુ દ્વારા ઇફતારી કરે. શેખ મુફીદ અલ-રહેમા કહે છે કે મુસ્તબ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની તુર્બતની એકદમ થોડી માટે, એકદમ જરાક માટી ગળી જાય, કારણ કે તે દરેક બીમારી માટે શિફા છે. જો મફાતુલ જીનાનમાં, હિલિયતુલ આબિદીનમાં વગેરેમાં નમાઝ માટે નીકળતા પહેલા એક નાનકડી દુઆ પડવાની છે. એ દુઆ પડવી જોઈએ. આ દિવસે સારા કપડાં પહેરવા, ખુશ્બુ લગાવી. કિતાબોમાં છે કે બહેતર છે કે ઈદની નમાઝને ખુલ્લા આસમાનની નીચે કંઈ પણ પાથરણું અથવા ચટાઈ પાથર્યા વગર જમીન પર પડે. અને જે રસ્તેથી નમાઝ પડવા ગયા હતા, નમાઝ પડીને પાછા ફરતી વખતે તે સિવાય બીજા કોઈ રસ્તાથી પાછા ફરે. પોતાના મોમીન ભાઈઓ માટે દુઆ કરે, અલ્લાહ તાલા તેમના દરેક અમાલને કબૂલ કરે. નમાઝ એ ઈદની રીત કિતાબોમાં આપેલી છે અને એ રીતે નમાઝે ઈદ પડવાની છે. ઈદ ઉલ ફિત્ર જે ચોથા ઇમામ અલૈહિસ્સલામની દુઆ છે, જે સહીફે સજ્જાદિયાની 46 નંબરની દુઆ છે. અઝીઝાની ગ્રામી, એ દુઆ કિબલા સામે ઉભા રહીને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની દુઆ પડવી જોઈએ. કામેલાની અથવા સહીફે સજ્જાદિયાની 46 નંબરની દુઆ પડે. પછી છે અઝીઝો, આપણે રાત્રે પણ શબે ઈદમાં જ્યારત ઇમામ હુસૈન છે અને દિવસે પણ ઈદના દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જ્યારતની ઘણી ફઝીલત છે. શબે કદ્રમાં જે જ્યારતનો જિક્ર થયો છે તે જ જ્યારત ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ ઝુહાના દિવસે પડવામાં આવે છે. અને આ જ્યારત જે ખુસૂસી છે, મખસૂસ છે, એ કિતાબોમાં છે. ખુસૂસન હિલિયતુલ આબિદીનમાં એ લોકોએ આ જ્યારત લખેલી છે.
અને અઝીઝો એક ખાસ આપણી આજના દિવસની ઇબાદત જે ઈદના દિવસની છે દુઆઈ નુદબા છે. અને દુઆઈ નુદબા પછી અઝીઝો સજદામાં જઈને એક દુઆ માંગવાની છે, જેનો અર્થ થાય છે કે તારી પનાહ માંગુ છું જહન્નમની આગથી કે જેની ગરમી ક્યારેય ઓછી થતી નથી અને જે આગની સખ્તાઈ જૂની નથી થતી અને તે આગની તરસ ક્યારેય દૂર નથી થતી. પછી પોતાના જમણા ગાલને સજદા એટલે કે સજદગા પર રાખીને કહેવાનું છે કે એ મારા અલ્લાહ, મારા ચહેરાને આગમાં ફેરવ કરજે નહીં. જ્યારે કે મારા સજદાઓને મારા ચહેરાને માટી ઉપર રાખવું ફક્ત તારી માટે હતું. અલ્લાહને ગાલ, પોતાનો જમણો ગાલ રાખીને કે મારા અલ્લાહ, મારા ચહેરાને આગમાં ફેરવ કરજે નહીં. જ્યારે કે મારા સજદાઓ અને મારા ચહેરાને માટી ઉપર રાખવું ફક્ત તારી માટે હતું, કે જેમાં તારી ઉપર મારો કોઈ અહેસાન નથી, બલકે તારો અહેસાન મારી ઉપર. પછી ડાબો ગાલ રાખીને કહે કે તું રહેમ કર એની ઉપર કે જેને બુરાઈ કરી, નાફરમાની કરી, જે લાચાર છે અને જેને તેનો સ્વીકાર કર્યો છે. પાછો સજદામાં જઈને કે અગર હું એક ખરાબ બંદો છું પરવરદિગાર, પણ તું તો ખરેખર સારો પાલનહાર છે. તારા બંદાથી મોટા મોટા ગુનાહ થયા છે, તો તારી તરફથી મળતી માફી કેટલી સારી છે. એ ઘણો જ ઉદાર યા કરીમ કહે અલ્લાહને, પછી 100 વખત અફ કહે. અઝીઝો, ફિત્રની રાતે એક દુઆ પડવાની છે અને એ દુઆથી આપણે આ દર્શનો ઇખ્તિમામ કરી રહ્યા છીએ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. યા દાઇમલ ફઝલ અલલ બરિયા, એ મખલૂક પર સતત ફઝલ કરનાર. યા બાસિતલ યદૈન બિલ અતિયા, એ બક્ષિશ માટે બંને હાથોને ફેલાવનાર. યા સાહિબલ મવાહિબ સનિયા, એ મહાન બક્ષિશોના માલિક. સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તેમની આલ પર સલવાત નાઝિલ કર. ખૈર વરા સજિયા, જેઓ મખલૂકમાં સર્વશ્રેષ્ઠ કિરદાર ધરાવનારા છે. વગફિર લના યા ઝલ ઉલા ફી હાઝિલ અસિયા, એ મહાનતા ધરાવનારા તો અમને માફ કર્યા. આ 10 વખત પડે. એ ખુદા, તને મોહમ્મદ અને આલે મોહમ્મદના વાસ્તો એમના સદકામાં, કરબલા વાળાઓના સદકામાં અમારી કલીલ અને નાકીસ ઇબાદતોને કબૂલ કરી લે. પરવરદિગાર, માહે રમઝાનના દિવસો રૂખસત થઈ ગયા, રાતોની બસર થઈ ગઈ. અમારો અંજામ એ જ થયો જેને તમારાથી બહેતર જાણે. અગર તું રાજી થઈ ગયો છે તો તારી ખુશીને વધારી દે, અને અગર નથી રાજી થયો તો અત્યારે જ તમારાથી રાજી થઈ જા. એ ખુદા, માહે રમઝાનને રોઝા રાખવાનો આખરી જમાનો ન કરાર દેજે. વારંવાર અમને માહે રમઝાન નસીબ થાય. પરવરદિગાર, ઈદ ઉલ ફિત્ર રાત, ઈદ ઉલ ફિત્ર દિવસ અમારા માટે મુબારક. આ ઇત્તિહાદ અને ભાઈચારાનો દિવસ છે. તમામ મોમિનાતને આપસમાં ઇત્તિહાદ, મોહબ્બત અને ભાઈચારાની તૌફીક અતા ફર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વ સલામુન અલલ મુરસલીન વલહમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. બિરહમતિકા યા અરહમર રાહિમીન. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વજ્જિલ ફરજ.